નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન આહના દ્વારા ટાટા એઆઈજી સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતી વ્યક્તિઓની કેશલેસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. લોકો હવે વીમા કંપનીઓના પ્રીમિયમ એના માટે ભરે છે કે જ્યારે જરૂર પડે ત્યારે તેના કેશલેસ સુવિધા મળી શકે. આ નિર્ણય બાદ ગ્રાહકોને હેરાન થવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ અને વીમા કંપનીઓના ઝઘડામાં ગ્રાહકો પીસાઈ રહ્યા છે. તો આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું જ શું કહેવું છે, આવો સાંભળીએ. અમદાવાદમાં ડૉક્ટર એસોસિએશને 3 જેટલા મેડિક્લેમ કંપનીની જે કેશલેસ સુવિધા જે છે તે બંધ કરી છે. હવે જે લોકો હોય છે તે એટલા માટે થઈને મેડિક્લેમ જે છે તે ભરતા હોય છે કે તેમને જ્યારે જરૂર પડે ત્યારે કેશલેસની સુવિધા મળી શકે. ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ અને વીમા કંપનીઓના ઝઘડાઓમાં જે દર્દીઓ જે છે તેઓ પીસાઈ રહ્યા છે, ગ્રાહકો પીસાઈ રહ્યા છે. આ જ મુદ્દા ઉપર આપણે જે છે તે લોકોનું મંતવ્ય લેવાના છે કે તેઓ શું વિચારે છે. આ પ્રકારનો નિર્ણય જે છે તે ડૉક્ટર એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. શું કહેશો અંકલ? પહેલાં તો આપનું નામ અને આ પ્રકારનો જે ડિસિઝન લેવામાં આવ્યો છે એને લઈને તમે શું વિચારો છો? મારું નામ છે હોશંગ સેટના. હવે ગવર્મેન્ટ પોલિસી જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ઘણીવાર માણસો બી અમુક વસ્તુઓ છુપાવે છે, તો એમાં પછી મેડિક્લેમવાળાનો કોઈ જ વાંક નથી. બટ પ્રાયર નોટિસ શુડ બી ગિવન બંધ કરતા પહેલાં. દેટ ઇઝ અ મસ્ટ. હોસ્પિટલોના વહીવટ ખાતા પણ હોય છે. આવી રીતે અચાનક જ ડિસિઝન લીધો, કેવું તમને યોગ્ય લાગે છે? અચાનક લે યોગ્ય ના કહેવાય. એટલીસ્ટ ટાઈમ આપવો જોઈએ. એટલું તો હું માનું છું. ટાઈમ આપવો જોઈએ. તમને લાગે છે કે આ બધા મુદ્દે કોઈ પણ પ્રકારનો ઠરાવ બરાવ કરીને પછી આ પ્રકારનો નિર્ણય ડિફિકલ્ટ હવે દરેક મેનેજમેન્ટ આધાર પર હોય છે કે ઘણા લિબરલ હોય છે તો આપે છે. આવી રીતે અચાનક રૂલ્સ લાવી દે તો દર્દીઓને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થાય, ચોક્કસ થાય. ને બીજી એક વસ્તુ છે કે તમે જે બંધ કરો છો એઆઈ, તમે હમણાં બોલ્યા ટાટા કે બંધ કર્યા, એવરી મંથ કસ્ટમર શુડ નો કે ભાઈ આ બંધ છે. તમે આજે મારી આગળ વાત કરી, 3 વાત કરી, 15 દિવસ પછી હું ભૂલી જઈશ. હું જાતે જ એમાં જઈશ એઆઈ ટાટાનું લઈને. મને જો ખબર હોય તમે રિપીટેડલી આ વસ્તુ જણાવતા હોય કસ્ટમર્સને, તો કસ્ટમર વિલ નોટ ગો, હી વિલ ગો ટુ સમબડી ડિફરન્ટ. વીમો એટલા માટે જ ભરતા હોય છે કે એમને સમય આવે ત્યારે આવી રીતે સુવિધા મળે. એ તો બરાબર. શું કરો, સરકમસ્ટન્સીસ એવા આવે તો તમે શું કરો? અંકલ, તમારું શું માનવું છે આ જે પ્રકારનો નિર્ણય લેવાયો? 3 જેટલી મેડિકલ કંપની છે જેમને કેશલેસ સુવિધા બંધ કરવામાં આવી, ડૉક્ટર એસોસિએશનનો નિર્ણય છે, તમારું શું મંતવ્ય? એ તેમણે શરૂઆતમાં પ્રાયર નોટિસ આપીને જ કામ કરવું જોઈએ. 15 દિવસનો એટલીસ્ટ ટાઈમ આપવો જોઈએ. દર્દીઓ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થતા હોય છે. કયા પ્રકારની હેરાનગતિ જોવા મળે? સ્વાભાવિક છે કે એમને પછી પૈસા કાઢવાનો વારો આવે, ક્યાંથી કાઢી શકે? માની લો કે કોઈ ઇમરજન્સી આવી ગઈ. ઇમરજન્સીમાં એ પોસિબલ નથી હોતું. એના માટે તો ઇન્સ્યોરન્સ લે છે. હવે બિચારા ગ્રાહકો હોય છે, સમયસર ઇન્સ્યોરન્સ ના જે વીમા હોય છે એ બધું ભરતા હોય છે. અચાનક ઇમરજન્સી આવે અને આવી કોઈ ડિસિઝન લેવામાં આવે ડૉક્ટર એસોસિએશન દ્વારા, તો એ લોકોને ગજબની હેરાનગતિ તો ખરી જ, સાથે સાથે ક્યાંક ને ક્યાંક આમ ધ્રાસકો પણ વાગતો હોય. સ્વાભાવિક છે. આનો કોઈ નિકાલ, કોઈ રસ્તો શું કરી શકાય? તો સરકારે સ્ટેપ લેવા જોઈએ આ લોકોની સામે. અંકલ, તમારી જોડે આવીશ, તમને પૂછવા માંગીશ, તમે શું વિચારો છો આ આખી જે ઘટનાના વિશે કે ડૉક્ટર એસોસિએશન આવી રીતે 3 જેટલી મેડિકલ કંપની છે મેડિક્લેમની, એને આવી રીતે કેશલેસ સુવિધા બંધ કરી છે, રદ કરી દીધી છે અને અચાનક જ આ ડિસિઝન લીધો છે? હું એવું માનું કે બંને પક્ષનું ધ્યાન રાખીને જ આ નિર્ણય હોવો જોઈએ. દર્દીઓની હાલત તો વધારે ખરાબ છે આ સમયમાં, અને એ લોકો પૈસા જેની પાસે છે એને તો તકલીફ છે જ નહીં આ વસ્તુની, પણ જે ગરીબ દર્દીઓ છે એ લોકો માટે આવું અચાનક કોઈ પણ ડિસિઝન આવે અને એ વખતે એ લોકો ત્યાં હોય તો એ લોકોને પૈસાની વ્યવસ્થા કરવું અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ ના મળે પૈસાના અભાવના કારણે, તો એ લોકો માટે સારું ના કહેવાય. ઘણી ઇન્સ્યોરન્સ કંપની વીમાના પૈસા આપવામાં પણ આનાકાની કરતી હોય છે. એવા કિસ્સા પણ આપણે જોયા છે. હા, ઘણા એવા કિસ્સા હોય છે
ઘણીવાર એવું જોવામાં આવે છે કે પૂરી રકમ મળતી પણ નથી, સારા એવા પૈસા કાપી લેવામાં આવે છે. કારણ જાણવાની કોશિશ કરવાથી આપણને સારો બરાબર જવાબ પણ નથી મળતો. પણ છેવટે દર્દીઓની કફોડી જ હાલત છે. એ લોકો આ જે કંઈ કહો કે આ સંસ્થાઓના લીધે આજે એ લોકોને જોઈએ એવું પૈસાનું એ નથી મળતું, ભલે પ્રીમિયમ ગમે તેટલું ભરાતું હોય. આજે 3 કંપનીઓના નામ સામે આવે, એ લોકોએ ઇન્સ્યોરન્સના જે ક્લેમ હોય છે એને પાસ નહોતા કર્યા એવી એક વાત સામે આવી છે. હોઈ શકે. હવે એ કારણ તો શું હતું, કયા કારણથી નથી થયા એ આપણને ખબર નથી, એટલે એમાં આપણાથી કંઈ કહેવાય નહીં. પણ જે કંઈ હોય હાલ કોઈ એનો રસ્તો કાઢીને દર્દીને સારામાં સારું એ વળતર મળે એ ધ્યાન જોવું જોઈએ. તમને લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક દર્દીઓને ખૂબ જ હેરાનગતિ થાય છે? 100% દર્દીઓની હાલત તો કફોડી જ છે. કારણ કે એ લોકો પાસે એવી એ નથી હોતી. અધર જો વીમો લીધો હોય અને એનો જો એ લોકોને એનો વળતર ના મળે તો એનો કોઈ લાભ જ નથી. છેવટે પૈસા ભરીને મૂર્ખ બનવાનો વારો આવ્યો કહેવાય. ટૂંકમાં ડૉક્ટર એસોસિએશનના નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? હવે એ પહેલું પણ જોવું પડે, એ લોકોને કેમ નિર્ણય લીધો એ જાણવું પણ જરૂરી છે. આપણે આમ તો એવું ના કરવું જોઈએ, તાત્કાલિક ના કરવું જોઈએ. થોડો સમય આપીને કારણ આપીને પછી બંધ કરે તો વધારે યોગ્ય કહેવાય. ચોક્કસથી તો આપણે લોકોની રાય લીધી ને તેમણે પણ એવું જણાવ્યું કે હોસ્પિટલ જે છે અને આ જે વીમા કંપનીઓ છે તે લોકોના ઝઘડામાં ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ જે છે તે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. પહેલું સુખ તે જાતે નર્યા, આ ઉક્તિ, આ કહેવત ભારતમાં ખૂબ પ્રચલિત છે. કેમ કે માણસનું પહેલું સુખ જ તેનું સારું તંદુરસ્તી, સારું સ્વાસ્થ્ય છે. પરંતુ આધુનિક જીવનની અંદર રહેણીકરની અને ખોરાકને લઈને માનવ જ્યારે માંદગીમાં સપડાય છે ત્યારે તેને ઉપચાર માટે, ઈલાજ માટે સરકારી દવાખાનું કાં તો ખાનગી દવાખાને જવાની જરૂર પડે છે. અલબત્ત આજની ભાગદોડની જિંદગીની અંદર જે દવાખાનાના ખર્ચાઓ છે તેને પહોંચી વળવા માટે આજનો સામાન્ય માણસ પણ મેડિક્લેમ જેવી સુવિધા લેતો હોય છે. પોતાના જીવનની અંદર સૌથી મહત્વની જો સુવિધા કોઈ હોય ઇન્સ્યોરન્સની તો તે મેડિકલની છે. અને પોતે તો લે છે પણ સાથે સાથે તેના સ્વજનોને પણ મેડિક્લેમ લેવાનો આગ્રહ રાખતો હોય છે. પરંતુ કેટલીક લે ભાગુ મેડિક્લેમ કંપનીઓ દ્વારા તેના ઇન્સ્યોરન્સનું અવેજ તેને મળતું નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીને પોતાની સારવારનું બિલ પોતાના જ પૈસે ચૂકવવાનો વારો આવે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 3 ખ્યાતનામ મેડિકલ ક્લેમ આપનાર કંપનીઓને બ્લેકલિસ્ટેડ કરવામાં આવી છે. તેઓના કોઈ પણ પ્રકારના વીમાના કામોને તેઓએ મંજૂર નથી કર્યા. ત્યારે આ મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. શા માટે આ પગલું મેડિકલ એસોસિએશને કરવું પડ્યું અને તેની પાછળના શું કારણો હોઈ શકે તે અંગેની ચર્ચા કરવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક લોકો જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે શા માટે આ પ્રકારનું પગલું મેડિકલ એસોસિએશન લઈ રહ્યું છે. વૈશાલીબેન આપણી સાથે છે. વૈશાલીબેન, આપ આ મેડિકલ નો જે ક્લેમ છે એ ઇન્સ્યોરન્સની જે કામગીરી છે એના આપ તજજ્ઞ છો, આપ આ વ્યવસાય સાથે પણ સંકળાયેલા છો. ખાસ કરીને અમદાવાદ ડોક્ટર એસોસિએશન દ્વારા જે છે એને આ 3 કંપનીઓને બ્લેકલિસ્ટેડ કરી છે. એનું શું કારણ હોઈ શકે? કેમ કે વીમો એ આવશ્યક વસ્તુ છે, બેનિફિશિયરને એ વીમાનો લાભ મળવો જોઈએ, જે મળતો નથી અને એને જ લઈને ડોક્ટરોએ આ તમામને પોતાના એમાંથી બહાર કાઢ્યા છે કે હવે એમના વીમા અમે કન્સિડર નહીં કરીએ. તો શું કારણ હોઈ શકે અને તમારું શું કહેવું છે? કેવી રીતની આ બધી ઘટનાઓ થતી હોય છે કે જેને લઈને ડોક્ટરે આ પ્રકારના પગલાં ભરવા પડતા હોય છે? એકચ્યુઅલી શું હોય છે આમાં શું હોય છે કે જ્યારે પણ કોઈ પણ કસ્ટમર હોય છે વીમો એટલા માટે લેતા હોય છે મેડિકલ ફેસિલિટી માટે કે ગમે ત્યારે એમને ઇમરજન્સી આવી શકે તો એમના નજીકના હોસ્પિટલમાં એ લોકો કેશલેસ ટ્રીટમેન્ટ લઈ શકે, કાં તો એના ખિસ્સામાંથી એક વાર રૂપિયો કાઢ્યા વગર એની ટ્રીટમેન્ટ થઈ જાય. તો એના લીધે એ લોકો એ ઉદ્દેશના લીધે એ લોકો મેડિક્લેમની પોલિસી લેતા હોય છે. પણ એમાં એ લોકો અંદર જે બધા ઇમ્પોર્ટન્સ છે એના અંદર જે બધા બેનિફિટ છે એ લોકો લખેલા હોય છે જ. જે પોલિસી તમને બોન્ડ આપતા હોય છે એની અંદર બધું લખેલું હોય છે જ, પણ કસ્ટમર ક્યારેય વાંચતો જ નથી એ વસ્તુ. પણ જ્યારે પણ ગમે ત્યારે કોઈ પણ આવો ક્લેમ આવે ને જ્યારે હોસ્પિટલના નજીકની હોસ્પિટલમાં જાય ત્યારે એને જાણ થાય કે એની પાસે જે પોલિસી છે એકચ્યુઅલી આ હોસ્પિટલમાં કેશલેસ છે જ નથી. અને એને તો એટલું જ ખબર હોય છે કે ભાઈ મારી પાસે જે પોલિસી છે હું કેશલેસમાં નજીકની કોઈ પણ હોસ્પિટલમાં લઈ શકું છું. એકચ્યુઅલી આમાં કેવું હોય છે જે આ લોકોનો હોસ્પિટલવાળા અને કંપનીવાળામાં બંને વચ્ચેનો એક કરાર હોય છે અને જે એક કોન્ટ્રાક્ટ હોય છે કે જે લોકોએ જે ચાર્જીસ લગાવ્યા હોય છે તે કંપનીને મંજૂર હોય છે કે નહીં એ બંનેના વચ્ચેનું એક કનેક્શન હોય છે.
એ બે વચ્ચે જ જાણતા હોય છે. ના તો એ વસ્તુ એડવાઇઝર જાણતી હોય છે કે ના તો ક્લાયન્ટ જાણતા હોય છે, કસ્ટમર જે પોલિસી કંપની લીધી હોય કસ્ટમર. એકચ્યુઅલી મારા મતે એવું કેવું છે કે ગમે તે કોઈ પણ કસ્ટમર હોય કે હોસ્પિટલ એ લોકોએ બ્લેક લિસ્ટમાં નાખ્યા હોય તેમના ચાર્જિસના લીધે કે ચાર્જિસ વધાવ્યા હોય છે તો આ લોકો કોન્ટ્રાક્ટ રદ કરતા હોય છે. ઓપીડી ચાર્જ છે, એમના રૂમના ચાર્જિસ છે, એ લોકો એક્સ્ટ્રા વધાવી દેતા હોય છે. દર વર્ષે હોસ્પિટલવાળા આ કરતા હોય છે. એટલે એ લોકો જો કંપનીવાળા હોય છે ને તો એ લોકોને બ્લેક લિસ્ટમાં નાખી દેતા હોય, કારણ કે એ લોકોને એમના ચાર્જિસ પોસાતા નથી. એટલે એના માટે એ લોકો દર મંથલી એ લોકો હોસ્પિટલના જે અપડેટ આવતા હોય કેશલેસ હોસ્પિટલમાં એ લોકોએ એકચ્યુઅલી કસ્ટમરને જાણ કરવી જોઈએ. જે વખત તમે પ્રીમિયમ ભરવાનું હોય છે ત્યારે તમારે કંપની દ્વારા કોલિંગથી છે, વોટ્સએપ મેસેજથી છે, ઈમેલ દ્વારા એ લોકો કસ્ટમરને જાણ કરતા હોય છે કે ભાઈ તમારું પ્રીમિયમ છે, તમે જલ્દી 1 મહિનાથી આ પ્રોસેસ ચાલુ થઈ જતી હોય તો તમે લોકો પણ આ કેશલેસ કંપનીવાળાને તો હું એટલું જ કહેવા માંગીશ કે કંપનીવાળા એટલી તો એમને આપવી જોઈએ કે ફેસિલિટી કે તમને દર મહિને કે સપોઝ તમારું જેટલું પણ કેશલેસ હોસ્પિટલનું અપડેટ આવતું રહે તે કસ્ટમર સુધી પહોંચવું જોઈએ. તો કસ્ટમરને જાણ થાય કે કયા હોસ્પિટલ મારા નજીકની હોસ્પિટલમાં અમે લોકો જઈને ફેસિલિટી લઈ શકીએ છીએ, તો એમને એકદમ નજીક છે ટ્રીટમેન્ટની વખતે આવીને પસ્તાવાનો વારો ના આવે. ચોક્કસથી એટલે ક્યાંક ને ક્યાંક વિસંગતતા છે, જે વિસંગતતાને કારણે દર્દી અને ડોક્ટર અને ખાસ કરીને મેડિકલની જે કંપનીઓ છે જેનાથી ઇન્શ્યોર થયેલો છે દર્દી તેને ભોગવવું પડે છે. અતુલભાઈ શું કહેશો, કેમ કે મોટા નામ અને પેલું કે દર્શન મોટા અને નામ ખોટા, એટલે ક્યાંક ને ક્યાંક કંપનીઓ પ્રીમિયમ મોટા પ્રમાણમાં વસૂલી લે છે, પરંતુ જ્યારે સારવાર આપવાની હોય ત્યારે તમે તો કેશલેસ નથી, તમને આ ફાયદો ન મળે, તમે આમાં હકદાર નથી, આવી વાહિયાત વાતો કરીને દર્દીને ગાંઠના પૈસે સારવાર કરાવવાની નોબત આવે છે. શું કહીશો આપ આવી કંપનીઓને લઈને? જે રીતના કોઈ પણ મેડિક્લેમ લેતું હોય છે ને ત્યારે જે પણ એજન્ટ કે કોઈ પણ આવતા હોય છે ત્યારે તમને ઘણી મોટી વાતો કરતા હોય છે, ઘણી એવું બધું કહેતા હોય કે તમે મેડિક્લેમ લેવા તૈયાર થઈ જાઓ છો, અને મેડિક્લેમ લીધા પછી જ્યારે કંઈક આવી આફત આવે છે, હોસ્પિટલની આફત આવે છે, ત્યાર પછી આપણને ખબર પડે છે કે આ સુવિધા તો આની અંદર છે નહીં, એટલે આપણે રૂપિયા ભરવા પડે છે. અને જ્યારે આપણે એજન્ટને વાત કરીએ છીએ, કંપની સામે જ્યારે કોર્ટ કેસ કરીએ છીએ ત્યારે એમાં જે ઝીણી શરતો લખી હોય છે આપણે વાંચતા નથી, આપણે એજન્ટના લીધે જ કામ કરતા હોય છે, એજન્ટના વિશ્વાસે આપણે રૂપિયા ભરતા હોય છે, પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે આપણે રોકડા રૂપિયા ભરવા પડે છે. તો આમાં સરકારે પણ ક્યાંક ને ક્યાંક થોડું ધ્યાન આમાં આપવું પડશે. આવી કંપનીઓ જો લોકોના રૂપિયા, જનતાના રૂપિયા લઈ જતી હોય તો આવી કંપનીઓ સામે પણ કાર્યવાહી સરકારે પણ ધ્યાન આપવું પડશે. અને હું તમામ લોકોને કહીશ કે કોઈ પણ મેડિક્લેમ લેતા હોય તો આપણે તમામ શરતો ઇંગ્લિશમાં હોય તો એજન્ટને કહીને ગુજરાતીમાં વાંચી સંભળાવીને આપણે રાજી હોય, એજન્ટને કહેવાય નહીં, આપણે રાજી હોય તો જ મેડિક્લેમ લેવાનો. ચોક્કસથી પોતાની સમજણ સાથે મેડિક્લેમ લેવો જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ વાદ વિવાદ ના થાય. તમારી પાસે આવીશ, એન્ટરપ્રિન્યોર છો આપ, ઉદ્યોગ સાહસિક છો, શું કહીશો, કેમ કે લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે જ ઇન્સ્યોરન્સ લેતા હોય છે, પણ જ્યારે ખબર પડે કે મેં જે લીધો છે ઇન્સ્યોરન્સ તેનો મને કોઈ લાભ નથી મળવાનો, ત્યારે દર્દીની શું મનસ્થિતિ હોય, અને આ પ્રકારની કામગીરીને આપ કેવી રીતે જુઓ છો, કેટલી ગંભીર છે? મારું કહેવું એ છે કે જે એડવાઇઝર છે, જે પોલિસી આપે છે, એ લોકોએ બી પહેલા આ પોલિસી શું છે કે એના હિડન ક્લોઝ શું છે કંપનીએ એડવાઇઝરને બી કહેવું જોઈએ, પ્લસ કંપનીએ એ પોલિસીમાં બધા હિડન ક્લોઝ મેન્શન કરવા જોઈએ જે દર્દીને ખબર નહીં હોતી, અને જે એમને પહેલાથી જાણ થાય કે આ બધા ક્લોઝ એમને પાછળ જઈને નેગેટિવ ઇમ્પેક્ટ આપી શકે છે. જેમ કે કેટલાક કેશલેસ એમાં ખબર પડે છે કે આ હોસ્પિટલ કેશલેસ નથી હોતું, તો એ જ એમની પોલિસીમાં મેન્શન હોવું જોઈએ કે કયા હોસ્પિટલ કેશલેસ માટે વેલિડ છે. તો મારે કહેવું એ જ કસ્ટમર પોલિસી લે છે પ્લસ જે એડવાઇઝર પોલિસી આપે છે એ બંને બધા હિડન ક્લોઝ પહેલાથી જ ડિસ્કસ કરીને પોલિસી માટે એપ્લાય કરવું જોઈએ. ચોક્કસથી જે હિડન ક્લોઝ છે, જે છુપા મુદ્દાઓ કહી શકાય, ખૂબ મહત્વની વાત બેને કરી, અને ક્યાંક ને ક્યાંક પોલિસી લેનાર વ્યક્તિને આ બધું બતાવવામાં નથી જ આવતું, અને એના જ વિશ્વાસનું ખૂન જ્યારે સારવાર વખતે ગાંઠના પૈસે મૂકવાના થાય છે ને ત્યારે થતું હોય છે. આપણી સાથે પંકજભાઈ છે. પંકજભાઈ, બેને કહ્યું એ પ્રમાણે સામાન્ય માણસ પોતાનું સ્વાસ્થ્ય સંતુલિત કરી શકે, ગાંઠના પૈસે સારવાર ન કરાવવી પડે એટલા જ માટે ક્લેમ લેતો હોય છે, પણ કેશલેસ નથી એવું જ્યારે એને ખબર પડે અને જે બિલ ચૂકવવાનું આવે, મસ્ત મોટું બિલ એના ખિસ્સામાંથી એને આપવાનું આવે, ત્યારે બહુ જ મોટો પૂછડાઘાત, બહુ જ મોટો વજ્રઘાત હૃદય પર થતો હોય છે. આ
આપ શું કહીશો, એ દર્દીની શું મનસ્થિતિ હશે તે વખતે જ્યારે એને ખબર પડે કે મારી સારવાર જ્યાં થઈ ત્યાં તો કેશલેસ છે જ નથી? આવી કંપનીઓ માટે આપની શું પ્રતિક્રિયા? જ્યારે કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય વીમો લે એટલે કઈ પરિસ્થિતિ માટે લે છે કે એવી પરિસ્થિતિ કે જ્યારે એની પાસે આર્થિક સગવડ ના હોય અને છતાં એને કોઈ સ્વાસ્થ્ય ઇમરજન્સી આવે, એવા સંજોગોમાં આ પ્રકારની પોલિસી એને મદદરૂપ થાય અને એ વખતે એને એ પ્રકારની રાહત રહે. પણ જ્યારે પરિસ્થિતિ એવી થઈ જાય કે જ્યારે આવા પ્રકારના વીમા કંપનીઓ આવા કોઈ ક્લોઝ કાઢીને આ પ્રકારે કોઈ એ કરે છે, તો એવા સંજોગોની અંદર જ્યારે સ્વાસ્થ્ય કંપનીઓ અને ડોક્ટરો વચ્ચે આવી મડાગાંઠ સર્જાય અને એ મડાગાંઠનું પરિણામ જ્યારે જે વીમા ધારક વ્યક્તિ છે એ વ્યક્તિના ખિસ્સા પર આવે અને એવા સંજોગોમાં એ પરિવાર પણ ડિસ્ટર્બ થાય. જો આવું કંઈક ઘટના બને કે એનો ક્લેમ પાસ ના થાય, એને પૈસા ચૂકવવા ના આવે, ત્યારે એ વ્યક્તિ એક તો આર્થિક સંકળામણમાં હોય અને જો રકમ મોટી હોય કે એ જો 2 લાખ 5 લાખ ની ઉપર રકમ જતી હોય ત્યારે એને પોતાનું મકાન વેચીને કે એને પોતાના ઘરનું સોનું વેચીને પણ આ પ્રકારે પૈસા ભરવા પડે. અને જો આવા કિસ્સાઓ બહાર આવતા હોય તો સરકારે અને આ ઇન્સ્યોરન્સ કંપનીની એક રેગ્યુલેટરી ઓથોરિટી બોડી નેશનલ લેવલ પર છે ઓલરેડી, એ બોડીએ પણ આના પર ધ્યાન આપવું જોઈએ અને સરકારે પણ પોતે આના પર કાળજી લેવી જોઈએ. લોકો છેતરાય નહીં એની માટે એક નોડલ ઓફિસર જિલ્લા વાઇઝ નિમીને આવા કમ્પ્લેનો સોલ્વ થાય અને લોકોને ન્યાય મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ચોક્કસથી ભાઈએ કીધું એ પ્રમાણે આપ એડવાઇઝર છો, વિષય સાથે સંકળાયેલા છો, અનેક લોકોને આપે વીમા યુક્ત કર્યા હશે અને સમય આવે એ લોકોના ક્લેમ પણ પાસ થયા હશે. આજે લોકોની આશીર્વાદ પણ એની દુઆઓ પણ આપણી પાસે હશે. બેન, એક બહુ જ મહત્વનો સવાલ અમારા દર્શકો જાણવા માંગશે કે જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય તો તમારે કયા મુદ્દાઓ, બિલકુલ ટૂંકાણમાં જણાવજો, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના જેથી કરીને આ પ્રકારની નોબતનો સામનો ન કરવો પડે? એકચ્યુઅલી અમે લોકો છે ને એ જ્યારે પણ અમે કોઈ પણ કસ્ટમરને પોલિસી આપતા હોય છે ત્યારે એમને જે શોર્ટકટ છે અમુક વસ્તુઓ તો અમને એમને સમજાવતા જોઈએ છે. સપોઝ એમનું કંઈક સર્જરી કરેલી છે કે નહીં અગાઉથી, કે એમને કોઈક બીજી પહેલાં અગાઉની કોઈ પોલિસી છે કે નથી, અને જે ડાયાબિટીસ છે, બીપી છે, એવું બધું અમે લોકો થોડીક નાની નાની નોલેજ એમની પાસેથી જાણકારી હાંસિલ કરતા હોઈએ છીએ. અને અમારું કામ હોય છે કે એ લોકોને એકદમ ઇમરજન્સી આવે તો એમને એમના પોતાના ખિસ્સાના રૂપિયા ન કાઢવા પડે ને એમની ટ્રીટમેન્ટ ફ્રીમાં એટલે કેશલેસમાં થઈ જાય એ રીતે અમે લોકો પણ કસ્ટમરનું હિત જ ઈચ્છતા હોઈએ છીએ. તો અને કંપનીને ને કસ્ટમરને ભેગા કરવાનું એક અમે માધ્યમ હોઈએ છીએ. અને જે ફંડા હોય છે તે અમને બી વસ્તુ ખબર હોય છે કે ભાઈ આ લોકોને આ પોલિસી આપવી જોઈએ, આ લોકોને આની નીડ્સ છે, તો અમે લોકોને આ સજેસ્ટ કરી શકીએ ને એટલે અમે લોકો એને પ્રપોઝ કરતા હોઈએ છીએ. તો અમે જ્યારે પણ કોઈ પણ કસ્ટમર સાથે અમે વાતચીત કરતા હોય ત્યારે એમને બધી ફંડા તો અમે જણાવતા જ હોઈએ છીએ. પણ આ હોસ્પિટલના લિસ્ટ છે દર મંથલી ચેન્જ થતા હોય છે, જે અમુક હોસ્પિટલો બ્લેક લિસ્ટમાં નાખી હોય છે ને. તો મારે કહેવાનો મતલબ એ છે કે જ્યારે કંપની જ્યારે પણ કોઈ પણ ક્લાયન્ટ જાય હોસ્પિટલમાં તો પહેલાં તો ચેક કરી લેવું જોઈએ કે હોસ્પિટલ કેશલેસમાં આવે છે કે નહીં. તમારા એડવાઇસ સાથે એકવાર ડિસ્કસ કરો કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે તો હું આ હોસ્પિટલમાં નજીકમાં જઈ શકું છું. એ ના જ પોતે જોઈ શકતા કે એમને ખબર નહોતી હોતી કે મારા નજીકમાં કોઈ હોસ્પિટલ છે, તો એટલીસ્ટ એડવાઇઝર તમને એડવાઇસ કરી શકે છે તમે આટલામાં આટલી ટ્રીટમેન્ટ તમે કરી શકો છો. અને સપોઝ જો એ વ્યક્તિને હવે ઇમરજન્સી આવી ગઈ, વાતચીત કરવાનો ટાઈમ ન મળ્યો, પણ એના રીતે બી એક ટ્રીટમેન્ટ કરાવી શકે છે, રિબ્રુસમેન્ટમાં બી કેસ મૂકીને કરી શકે છે, તો એનો ક્લેમ પાસ થઈ શકે છે. ચોક્કસથી ખૂબ સરસ માહિતી મંતવ્ય ન્યૂઝના દર્શકો માટે બેન આપી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પોતાના સ્વાસ્થ્ય માટે જ્યારે વ્યક્તિ પોતાની મૂડી રોકીને પોતાના જીવનને ઇન્શ્યોર કરતો હોય અને ઇન્સ્યોરન્સ જ્યારે સમય આવે ત્યારે કામમાં ન લાગે ત્યારે દર્દીની અને દર્દીના પરિજનોની જે મનસ્થિતિ છે એ ખૂબ દુઃખનીય હોય છે. ત્યારે તમામ લોકો જ્યારે મેડિકલ સુવિધાની અથવા મેડિકલ ઇન્સ્યોરન્સની જે સુવિધા લેવા માંગતા હોય તેઓએ જીનામાં જીની બાબતોની નોંધ લેવી જોઈએ, એ વાતો સમજવી જોઈએ. અને કદાચ તેમની સાથે જો અન્યાય થાય તો ભાઈએ કીધું એ પ્રમાણે જે ઓથોરિટી છે ઓથોરિટી પર્સનને પણ જાણ કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે મેડિક્લેમ્પની વાત કરતા હોય ત્યારે સસ્તી અને લાલચુ વાતોમાં ન ફસાઈને જે જેન્યુઅલ વાતો છે, જે સાચી વાતો છે સ્વીકારીને જ મેડિક્લેમ્પ લેવો જોઈએ, એમાં તમામ તજજ્ઞો કહી રહ્યા છે. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આજે મધ્યમ વર્ગનો વ્યક્તિ પીસાઈ રહ્યો છે અને જ્યારે મેડિકલની વાત આવે તો મેડિકલ માટે તેઓ વીમા કંપની માટે ક્યાંક ને ક્યાંક વીમા ઉતરાવતા હોય છે, પરંતુ
જ્યારે કેટલાય ડોક્ટરો છે તે કેશલેસ માટે ના પાડતા હોય છે, ત્યારે આવી રીતે જ મધ્યમ વર્ગનો વ્યક્તિ જે છે તે પીસાતો જતો જોવા મળે છે. અત્યારે અમદાવાદની જ અંદર આ ઘટના બનવા પામી હતી. તેમાં જ ડોક્ટરોએ 3 વીમા કંપનીઓને જે છે તે કેશલેસ માટે ના પાડી દેવામાં આવી હતી. ત્યારે આપણી સાથે અન્ય કેટલાક લોકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? કૃણાલ રાઘવાણી. કૃણાલભાઈ, હાલ અત્યારે ડોક્ટર્સ અને વીમા કંપની વચ્ચે ક્યાંક ને ક્યાંક ગ્રાહક પીસાઈ રહ્યો છે, શું કહેશો? એકદમ સાચી વાત છે. આજે સામાન્ય અને નાનો માણસ જે હોય છે એ મેડિક્લેમ એટલા માટે લે છે કે ગમે ત્યારે કોઈને પણ કોઈ પણ જાતનો રોગ કે કોઈ પણ અકસ્મિત કે કંઈ પણ થાય ત્યારે એક સાથે 5 લાખ, 10 લાખ, 15 લાખ કે એનાથી વધુ રકમ જ્યારે થાય છે ત્યારે કોઈ પણ એક સાથે હોસ્પિટલમાં ભરી નથી શકતું. આવા સમય દરમિયાન લોકો મેડિક્લેમ લે છે. જે મેડિક્લેમ લે છે એનો જે મેડિક્લેમ ભરવાનો જે આવે છે, સપોઝ કે 5 લાખ રૂપિયાનો તમે મેડિક્લેમ લેવ છો તો એનું પ્રીમિયમ આવે છે 5,000, 10,000 એ જ ઉપર હોય છે. 5,000, 10,000 કે 15,000 તો એ ભરીને મેડિક્લેમ લે છે. જ્યારે મેડિક્લેમ લે છે ત્યારે મેડિક્લેમ કંપનીવાળા એવું કહે છે કે અમારો તો કેશ લે છે, કે ગમે તે કોઈ હોસ્પિટલમાં જાઓ, ખાલી તમે નામ નોંધાવો અને 10,000 રૂપિયા જેવો કોઈ ડિપોઝિટ ભરી અને કેશલેસમાં એનું શું કહે પૂરી ટ્રીટમેન્ટ થાય છે. પણ જે હમણાં અમદાવાદની અંદર અમુક ડૉક્ટરોએ અમુક વીમા કંપની જે હતી એમાં એવું કહેવામાં આવે છે કે કેશલેસ આમાં નથી. તો વીમા કંપની અને ડૉક્ટર એ બંને ભેગા મળી અને જે તબીબ ગમે તે સમયે હોસ્પિટલમાં જાય છે અને જે એને સારવાર અર્થે એ લોકોનો આમાં ભોગ બને છે. તો મારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આવી રીતે ડૉક્ટર અને વીમા કંપની બંને જે ભેગી થઈ અને જે આ દર્દીઓને કૂટાઈ રહ્યા છે આ કૂટાવે નહીં અને એની સામે કડકથી કડક કાર્યવાહી થાય. ચોક્કસથી આ મામલે ક્યાંક ને ક્યાંક જે મેડિકલ ક્લેમ વાળાઓ છે, વીમા કંપનીઓ છે, તે પણ ક્યાંક ને ક્યાંક નખરા બતાવતા હોય છે, તો બીજી તરફ ડોક્ટરનો પણ વાક કાઢતા હોય છે. શું કહેશો બાબત? 100% જ્યારે તમારે મેડિક્લેમ લેવાનો હોય છે ત્યારે એના એજન્ટો કે કંપની દ્વારા તમને ઘરે આવી અને સારું બતાવવામાં આવે છે કે અમારે સુરતમાં આટલી હોસ્પિટલ છે કે ગમે તે શહેરમાં અમારે આટલી હોસ્પિટલ છે જ્યાં ત્યાં અમારું કેશલેસ છે, તમારે એક પણ પૈસા નથી ભરવાનો. જ્યારે તમે મેડિક્લેમના જે વીમો છે એ ભરી દો અને જે તે સમયે તમને આકસ્મિક કંઈ થાય છે ત્યારે તમે એને ફોન કરો, ત્યારે આપણે હોસ્પિટલમાં જઈએ તો હોસ્પિટલમાંથી કે આજે કેશલેસ અહીંયા નથી, તમારે આ ડોક્યુમેન્ટની જરૂર છે, આ ડોક્યુમેન્ટની જરૂર છે. આ બધા મેડિક્લેમ અને ડૉક્ટર હોસ્પિટલ આ બંને વચ્ચે જે તબીબ છે એ કૂટાય છે. તો આવું ન થાય એના માટે ખરેખર સરકારે કાયદેસર કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ. જે ચોક્કસથી કેટલાક યુવાનો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે? તેજ પ્રજાપતિ. તે જે પ્રમાણે હાલ અત્યારે માર્કેટની અંદર નવા વીમા કંપનીઓ આવી ગઈ છે, બરાબર. જ્યારે ગ્રાહકો પાસે જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ નવા સિતારાઓ બતાવે છે, પરંતુ હકીકતમાં ત્યારે કંઈક એવું હોતું નથી. શું કહેશો બાબત? આ બાબત હું એટલું કહીશ કે જ્યારે ઘરે કોઈ આપત્તિ આવે ત્યારે માણસને આ વીમાની જરૂર પડે છે. એક આપણે હોસ્પિટલમાં અડધી રાતે ગમે ત્યારે પણ આપણે જ્યારે દાખલ થઈએ, કોઈ પણ ઇમરજન્સી આવે મેન, ત્યારે આપણે વીમા કંપનીની જરૂર પડતી હોય. એટલા માટે લોકો મિડલ ક્લાસના લોકો આવી રીતે પગારમાંથી કંઈક 10-20% લોકો વીમો ભરતા હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે જે લોકો વીમો પાસ ના કરે એ હું યોગ્ય નથી માનતો. પહેલા તો એની જે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે લોકો એપ્લાય કરતી ફેરી જે લોકો બતાવતા નથી ને એ જ્યારે સાઇન કરે ત્યારે મીન્સ એકદમ જ એમ સાઈડ પર રહી જાય છે એ વસ્તુ એને બતાવી જોઈએ. જે વસ્તુ એને જરૂર છે ત્યારે ઇમરજન્સીમાં એને બધી જ વસ્તુમાં એને મદદ કરવી જોઈએ. વીમા કંપની આ જે કરે છે એકદમ ખોટું વસ્તુ છે. મધ્યમ વર્ગનો વ્યક્તિ પીસાઈ રહ્યો છે આમાં, શું કહેશો? મધ્યમ વર્ગનો તો પહેલેથી જ ઓલરેડી કેટલા બધા ટેક્સ લાગી ગયા છે. ઓલરેડી આ બધી જ વસ્તુમાં મધ્યમ વર્ગ તો પીસાઈ જ રહેલું છે. પણ આ વીમા કંપનીએ કંઈક અને ડોક્ટર પણ કે એ લોકો તો એ તો ભગવાન જ છે, પણ વીમા કંપનીએ જે આ બધી વસ્તુ છે હું માન્ય નથી રાખતો. એમણે ચોક્કસ સરકારે આ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ. ચોક્કસથી તમે કહો છો કે ડોક્ટર્સ ભગવાન હોય છે, બરાબર, પરંતુ ભગવાન જ આવું નાટક કરે છે ડોક્ટર્સ, ત્યારે કેટલું યોગ્ય? હવે બધા ડોક્ટર પર તો હું બ્લેમ નહીં કરું, પણ જે ડોક્ટર જે આ વસ્તુ કરે છે એ લોકો તો ટાર્ગેટ એ લોકોને બનાવવા જોઈએ. તે ટાર્ગેટ વીમા કંપનીઓને પણ બનાવવા જોઈએ. જે ઘણી બધી જગ્યાએ વીમા કંપનીઓ બધી જે ફ્રોડ પણ કરે છે એ વસ્તુમાં હું માનતો નથી. પર્સનલી મારો આમાં હું ઇન્ટેન્શન ધરાવતો નથી કે આ વસ્તુ 100% ખોટી છે. આમાં ડોક્ટરને અને વીમા કંપની જે આ ફ્રોડમાં પડેલા છે અને જે મિડલ ક્લાસ લોકોને જે છેતરવાનું કામ કરે છે એમાં હું ચોક્કસપણે વિરોધ કરીશ. શું નામ છે તમારું? રાજુ ભરવાડ. રાજુભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે ડોક્ટર્સ ને વીમા કંપની વચ્ચે ગ્રાહક પીસાઈ રહ્યો છે, શું કહેશો બાબતે? સાચી વાત છે. ડૉક્ટર અને ગ્રાહકની વચ્ચે મધ્યમ વર્ગના લોકો તો પીસાય છે. વાત છે એમ તો ઘણા ઉદાહરણ છે મારી પાસે. વાત હું કહીશ ન કરી શકું સમયના લીધે. મારી બાજુના પાડોશનો જ વ્યક્તિ એક મેડિકલ મને બહુ હેરાન થાય છે. હમણાં કેસ કોર્ટમાં દાખલ કરેલો છે અને મને આમાં લાગે છે કે મેડિકલ
અને ડૉક્ટર વચ્ચે જે હિસાબે દવાની કંપનીઓનું જે કમિશનનું જે સિસ્ટમ ચાલુ છે એ મેડિક્લેમ અને મેડિકલની વચ્ચે પણ આ જ કમિશન એજન્ટ ચાલુ છે. કમિશનના હિસાબે આ બધું થાય છે. ચોક્કસ કહી શકાય કે જ્યારે એજન્ટો વચ્ચે હોય છે અને જ્યારે એજન્ટો થ્રુ જ આ બધું થતું હોય છે, પરંતુ જ્યારે ગ્રાહક ડાયરેક્ટ થઈ જતો હોય છે કે ડાયરેક્ટ વીમા કંપની પાસે જતો હોય છે, તો આ વીમા કંપનીઓના નાટક વધારે થતા હોય. શું લાગી રહ્યું છે, એજન્ટો થકી કામ થવું જોઈએ? એજન્ટો થકી કામ થવું જ ન જોઈએ, કેમ કે એજન્ટો જે છે ને ઘરે તમને આવીને આંબા આંબલી એવી રીતે બતાવે છે અને એવી રીતે ગ્રાહકને ઓલું કરીને એના પેપર બધા સાઇન કરાવે છે, પણ એમાં કાંઈ કંપનીને લાગતા જે પેપર છે, જે ક્લેમ દેવાના પેપર, મને લાગે છે એ પેપર એ લોકો એમાં સાઇન કરાવતા નથી. એનો ફાયદો આ ડૉક્ટર ઉચકે છે અને એના લીધે મધ્યમ વર્ગના લોકો ભણેલા હોય નહીં, વધારે 50% લોકો તો એમાં ભણેલા હોય નહીં, એટલે એના ક્લેમ પાસ થતા નથી. ચોક્કસથી આ હતી જનતા, અને જનતા કહી રહી છે ક્યાંક ને ક્યાંક આ જે બાબતે આ મેડિક્લેમ તેમજ ડૉક્ટર્સ વચ્ચે જે પણ ક્યાંક ને ક્યાંક મેળા પીપણા હોય તો તેની ઉપર સરકારે પણ ક્યાંક ને ક્યાંક એક્શન લેવાની જરૂર પડશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડપરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.